નમસ્કાર, હું કૃષ્ણા શુક્લ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હજી સુધી આપને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બેલ આઇકન ઉપર ક્લિક કરો કે જેથી નવો વિડીયો અપલોડ કરું એટલે આપને નોટિફિકેશન મળી જાય. નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર 12મા ધોરણ પછી 4 વર્ષનો બીએડનો જે કોર્સ ચાલતો હતો તે નવા નામ સાથે આઈટીઈપી તરીકે ઓળખાય છે. તો આ આઈટીઈપી કોર્સની અંદર પ્રવેશ મેળવવા માટે અત્યારે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. નવી શિક્ષણ પોલિસીની અંદર જે 5+3+3+4ની વાત કરવામાં આવે છે તે અનુસાર અહીં શરૂઆતના નર્સરીથી શરૂ કરી અને બીજા ધોરણ સુધીના શિક્ષક બનવા માટે પ્રથમ વર્ષ, તેમજ 5મા ધોરણ સુધીના શિક્ષક બનવા માટે 2 વર્ષ, 8મા ધોરણ સુધીના શિક્ષક બનવા માટે 3જું વર્ષ અને 12મા ધોરણ સુધીના શિક્ષક બનવા માટે 4થું વર્ષ. આમ 4 વર્ષની અંદર પૂર્વ પ્રાથમિકથી શરૂ કરી અને 12મા ધોરણ સુધીના શિક્ષક બની શકાય છે. આ સાથે સ્નાતકનો કોર્સ પણ કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કે જે વિષય પસંદ કરશો એ પ્રમાણે બીએ, બીકોમ કે બીએસસીની ડિગ્રી પણ મળી જશે. આમ 4 વર્ષની અંદર સીધું બીએ બીએડ, બીએસસી બીએડ કે બીકોમ બીએડ થઈ શકાશે. તો સરસ મજાના આ કોર્સની લિંક 12 તારીખથી શરૂ થઈ ગયેલી છે. જે વિદ્યાર્થી આની અંદર રજિસ્ટ્રેશન કરવા માગે છે તેમણે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ છે તે ભરવાનું છે. આ ફોર્મની ફી જનરલ કેટેગરી માટે 1200 રૂપિયા છે તથા ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 1000 રૂપિયા છે અને એસટી એસસી કેન્ડિડેટ માટે 650 રૂપિયા છે. આ માટેની પરીક્ષા સીબીટી બેઝ છે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે અને તે 17 એપ્રિલે લેવામાં આવશે. અને આ પરીક્ષાની અંદર જનરલ નોલેજ છે, કરંટ અફેર્સ છે, ન્યુમેરિકલ એબિલિટી માટેના તેમજ મેથેમેટિક્સ અને રિઝનિંગના પ્રશ્નો હશે. આ 4 વર્ષના કોર્સ કર્યા પછી માત્ર 1 જ વર્ષની અંદર માસ્ટર ડિગ્રી છે તે મળી જશે. વર્ષ 2026-27થી શરૂ થતા આ કોર્સ તે સરકારી યુનિવર્સિટી અને જે કાંઈ સિલેક્ટેડ યુનિવર્સિટી છે એના દ્વારા ચલાવવામાં આવશે. તેમજ સમગ્ર દેશના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો દ્વારા પણ આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. તો સરસ મજાના આ કોર્સની અંદર એડમિશન લઈ શકાય છે અને એક શિક્ષક બની શકાય છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.